दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। जो मित्रों इलेक्ट्रॉन वीजभार अने दळनो गुणोत्तर E/m/e जे थॉम्सन नामना वैज्ञानिके जे थॉम्सने इलेक्ट्रॉन वीजभार अने इलेक्ट्रॉन दळ ना गुणोत्तरનું માપન કર્યું। હવે તમે જુઓ જે થોમ્સન હતા એ ઇલેક્ટ્રોનનો વીજભાર જાણતા નહોતા, એ ઇલેક્ટ્રોનનું દળ જાણતા નહોતા, પણ આ બંનેનું જે ગુણોત્તર છે એ ગુણોત્તરનું એમણે માપન કર્યું। એમણે શું કર્યું તો જે કેથોડ કિરણો છે, આ કેથોડ નળી, અને કેથોડ નળીના અંદર કેથોડમાંથી એનોડ તરફ આ રીતે કેથોડ કિરણો વહે છે અથવા ગતિ કરે છે, અને એ જ કેથોડ કિરણોને શું કહેવામાં આવે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે, અથવા કેથોડ કિરણો એકચ્યુઅલી ઇલેક્ટ્રોનના કણો છે એવું આપણે કહીએ છીએ। હવે આ કેથોડ કિરણોની આસપાસ એમણે શું કર્યું? ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર। મિત્રો જુઓ, આ કેથોડ કિરણની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડ્યું। આ બંને પ્રકારના ક્ષેત્ર લાગુ પાડ્યા એ બંને કેવી રીતે? એકબીજાને લંબ દિશામાં લાગુ પાડ્યા, એકબીજાને લંબ દિશામાં। આપણે અહીંયા બતાવીએ, આ માટે ઇલેક્ટ્રોનના પ્રવાહ મીન્સ કે કેથોડ કિરણો इलेक्ट्रॉन ना प्रवाह नी दिशा ने परस्पर लंब रीते विद्युतीय अने चुंबकीय क्षेत्र लागू पाड़ीने जे आ मापन हतुं E/m/e નું મૂલ્ય મેળવ્યું। ચાલો હવે જુઓ, આપણે અગાઉના મુદ્દામાં એવું બતાવ્યું કે જ્યારે આ કેથોડ કિરણોના માર્ગની અંદર ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે શું થાય? તો આ જે કેથોડ કિરણો છે એ સીધે સીધા પસાર થતા હતા એની જગ્યાએ આપણે અગાઉ એવું બતાવ્યું હતું કે ઋણ ભારિત કણોની જેમ એ વર્તે છે। હવે એકચ્યુઅલી ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુતીય ક્ષેત્રની અંદર આ જે કેથોડ કિરણો છે એ વિચલિત થાય છે। વિચલિત થવું એનો અર્થ શું થાય કે દાખલા તરીકે આ રીતે સીધી રેખામાં જતા હતા, પણ હવે જ્યારે તમે એની આજુબાજુ આ રીતે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશો એટલે અહીંથી શું થઈ જાય? એ વિચલન પામવાના, વાંકા વળી જવાના, એની દિશા બદલી જવાની, જેને આપણે વિચલન તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા બતાવીએ કે આ ક્ષેત્રોની હાજરીમાં કેથોડ કિરણોનું વિચલન થાય છે, અને આ વિચલન નીચેની ત્રણ બાબતો ઉપર આધારિત છે। કઈ કઈ ત્રણ બાબતો ઉપર આધારિત છે આપણે એની વાત કરીએ તો સૌથી પહેલું છે કણો પરના ઋણ વીજભારની માત્રા ઉપર। ચલો મિત્રો જુઓ, આપણે એવું કહીએ છીએ કે કેથોડ કિરણો પસાર થઈ રહ્યા છે, અને કેથોડ કિરણો એ એકચ્યુઅલી શું છે? ઇલેક્ટ્રોન છે। તો આવા કણ ઉપરના ઋણ વીજભારની માત્રા, જો અહીંયા જે કેથોડ કિરણો અર્થાત ઇલેક્ટ્રોન છે એના ઉપર જે ઋણ વીજભાર છે એ ઋણ વીજભારની માત્રા ઉપર એનો આધાર રહેલો હોય છે। જેટલી ઋણ વીજભારની માત્રા વધુ
તેટલું વિચલન વધુ પ્રમાણમાં થાય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આના ઉપર ચાર્જ કેટલો -1 છે. જો કદાચ -2 હોય, -3 લઈએ, -4 લઈએ, જેમ જેમ એના ઉપર વીજભારની માત્રા વધારતા જઈએ એમ વિચલન કેવું થાય? વધતું જાય છે. અહીંયા જેટલું વિચલન થતું હશે એના કરતાં આમાં વધારે, એના કરતાં આમાં વધારે, એના કરતાં આમાં વધારે. એટલે આપણે અહીંયા બતાવીએ છીએ કે કણો ઉપરના ઋણ વીજભારની માત્રા ઉપર જેમ ઋણ વીજભારની માત્રા વધુ તેમ વિચલન વધુ થાય છે. બરાબર. ચલો બીજું કયું છે? કણનું દળ. વિચલનની માત્રા 3 બાબતો ઉપર આધાર રાખે છે. એમાંની બીજી બાબત છે કણનું દળ. મિત્રો જુઓ, અહીંયા જે આપણે કણની વાત કરીએ છીએ ઇલેક્ટ્રોન, હવે એનું દળ એ જેટલું વધારે, અહીંયા તો એક જ ઇલેક્ટ્રોન તો ફિક્સ જ છે કે એનું દળ નિશ્ચિત જ હોય, પણ એના જથ્થાના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ કે એક જ ઇલેક્ટ્રોન હોય તો એનું દળ, કદાચ એક કરતો વધારે ઇલેક્ટ્રોન હશે તો એનું દળ, જેટલા વધારે નજીક નજીક હશે એટલું એનું દળ વધશે. તો અહીં આગળ જેમ દળ વધુ તેમ વિચલન ઓછું. દાખલા તરીકે કેથોડ કિરણો છે. હવે આ કેથોડ કિરણો જ્યારે એના માર્ગમાંથી પસાર થઈ રહ્યા હોય તો એ વખતે જ્યારે તમે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી રહ્યા છો, દાખલા તરીકે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું અથવા વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડ્યું, તો જો અહીંયા દળ વધુ હશે તો એનું વિચલન ઓછું થાય. દાખલા તરીકે દળ વધુ તો એનું વિચલન થોડુંક જ થવાનું, પણ જો દળ ઓછું હશે તો વધારે વિચલન થવાનું. બરાબર ને? તો કણનું દળ જેમ વધુ હશે તેમ વિચલન ઓછું, અને જેમ દળ ઓછું હશે તેમ વિચલન વધુ હોય છે. ત્રીજા નંબરે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા. વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા. મિત્રો જુઓ કે આપણે અહીં આગળ જે એના આજુબાજુ ચુંબકીય અથવા વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવાના છીએ, તો જેટલું ક્ષેત્ર વધારે પ્રબળ હશે એટલું જ જે કેથોડ કિરણો છે એનું વિચલન વધુ પ્રમાણમાં થવાનું, અને જેટલું આ ક્ષેત્રની પ્રબળતા ઓછી હશે એટલું વિચલન ઓછું થવાનું. તો આપણે અહીંયા બતાવીએ કે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધુ તેમ કેથોડ કિરણો નું વિચલન વધુ હોય છે. જો આ ક્ષેત્ર પ્રબળ તો વિચલન વધુ, અને જો આ ક્ષેત્રની પ્રબળતા ઓછી તો જે કેથોડ કિરણો છે એનું વિચલન એ ઓછું હોય છે. અર્થાત આપણે એમ કહીએ કે વિચલનની માત્રા, મિત્રો યાદ રાખો કોના વિચલનની વાત કરીએ છીએ? કેથોડ કિરણો ના વિચલનની માત્રા. જો અહીંયા કહ્યું છે કણોના વીજભારની માત્રાના સમપ્રમાણમાં, જેટલું કણોનું વીજભાર વધુ એટલી વિચલનની માત્રા વધુ. એ જ રીતે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાના પણ સમપ્રમાણમાં ચલે છે 1/કણનું દળ. જો અહીંયા વિચલનની માત્રાનો આ બધા સાથેનો જે સંબંધ છે આપણે આ રીતે બતાવ્યો છે. વિચલનની માત્રા કોના? કેથોડ કિરણોની વિચલનની માત્રા એ કણોના વીજભારની માત્રાના સમપ્રમાણમાં, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની જે પ્રબળતા છે એના સમપ્રમાણમાં, પણ કણના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. નમસ્કાર મિત્રો, આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. આપણે છેલ્લે ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર આપણે જેને E/me ના મૂલ્ય તરીકે દર્શાવીએ છીએ, તો આ પ્રકારનું મૂલ્ય સર જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કેવી રીતે મેળવ્યું એના વિશેની આપણે થોડીક વાત કરતા હતા. આપણે એવું બતાવ્યું કે કેથોડ નળીમાંથી ઉત્પન્ન થયેલા કેથોડ કિરણો
ના આજુબાજુ જ્યારે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ સ્વરૂપમાં લાગુ પાડીએ છીએ ત્યારે કેથોડ કિરણો વિચલિત થાય છે અને જે આ વિચલનની માત્રા છે એ ત્રણ બાબતો ઉપર આધારિત હોય છે, જે આપણે અગાઉ શીખ્યા હતા. કઈ કઈ ત્રણ બાબતો ઉપર આધારિત? તો કણના વીજભારની માત્રા, જેટલો કણ ઉપરનો વીજભાર વધુ એટલી વિચલનની માત્રા વધુ હોય છે. બીજું કહ્યું હતું કણના દળ ઉપર, જેટલું કણનું દળ ઓછું એટલું વિચલન વધારે, જેટલું કણનું દળ વધુ એટલું વિચલન ઓછું. અને ત્રીજું જે પરિબળ છે એ કયું? તો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની જે પ્રબળતાની માત્રા છે એના ઉપર, જેટલું પ્રબળતા ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા વધુ હશે એટલું વિચલન વધુ પ્રમાણમાં, અને જેટલી આ માત્રા ઓછી હશે એટલું વિચલન ઓછા પ્રમાણમાં થશે. હવે આ કેવી રીતે થાય છે એ આપણે અહીંયા સમજીએ. મિત્રો જુઓ, આ કેથોડ નળી છે, અહીંયા આ જે છે કેથોડ છે, આ જે છે એનોડ છે. આપણે જાણીએ છીએ કે આની અંદર શૂન્ય અવકાશ જેવી આ કાચની નળી હશે અને એની અંદર ખૂબ ઊંચું વિદ્યુત દબાણ લાગુ પાડવામાં આવે છે અથવા ખૂબ વધારે પડતા વોલ્ટેજ એની અંદર દાખલ કરવામાં આવે છે. જ્યારે તમે આવી કેથોડ નળીના અંદર દબાણ ઓછું રાખીને વધુ વિદ્યુત પુરવઠો 10,000 જેટલા વોલ્ટ વિદ્યુત પુરવઠો તમે દાખલ કરશો તો એ વખતે એમાંથી કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે. હવે આ જે કેથોડ કિરણો છે એના માર્ગની અંદર આપણે શું કરીએ છીએ? અહીંયા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ છીએ. જો મિત્રો અહીંયા આગળ આ એક જે ચુંબક છે એના N અને S ધ્રુવને બરાબર સામસામે રાખેલા છે. અહીંયા આગળ N અને S રાખેલા છે, બરાબર એને લંબ સ્વરૂપે આપણે આ રીતે બતાવીએ. પ્લસ અને માઇનસ. મિત્રો જો હવે સમજો, દાખલા તરીકે કેથોડ કિરણની દિશા આ રીતે છે, આ કેથોડ કિરણ છે, તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે લાગુ પાડવામાં આવ્યું હશે? જો ચુંબકીય ક્ષેત્ર આ રીતે લાગુ પાડીએ છે, N છેડો આ બાજુ, તો જે S છેડો છે કઈ બાજુ? આ રીતે સામસામે હશે, બરાબર. હવે વિદ્યુતીય ક્ષેત્ર કેવી રીતે લાગુ પાડવાનું? તો ચુંબકીય ક્ષેત્રને લંબ સ્વરૂપે લાગુ પાડવામાં આવે છે. અહીંયા આગળ N અને S છે, તો જે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીએ છીએ એમાં જે ધન ધ્રુવ છે એનું ઉપર તરફ, ઋણ ધ્રુવને નીચે તરફ રાખવામાં આવે છે. અને આ બંનેને એકબીજાના લંબ સ્વરૂપે જ્યારે ગોઠવવામાં આવે છે ત્યારે અહીંયા આ જે કેથોડ કિરણો છે એ વિચલન પામે છે. હવે કેવી રીતે વિચલન પામશે આપણે એની વાત કરીએ. સૌથી પહેલા જો માત્ર વિદ્યુતીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર હાલ લગાડતા નથી, માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લગાડવામાં આવે છે તો જો અહીંયા પાછળ આ પ્રસ્ફુરણ પડદો છે, આ જે બતાવ્યો છે એ પ્રસ્ફુરણ પડદો છે, તો આપણે જાણીએ છીએ કે પ્રસ્ફુરણ પડદા ઉપર જ્યારે કેથોડ કિરણ અથડાય તો શું થાય? તો આગળ પ્રકાશિત ઝબકારો થાય અથવા એ ભાગ પ્રજ્વલિત થશે. હવે જો માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લગાડવામાં આવે છે તો શું થવાનું? તો વિદ્યુતીય ક્ષેત્રની અસર થવાની, અને વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ આ જે કેથોડ કિરણો હતા એ વિચલિત થવાના. કેવી રીતે વિચલિત થવાના? તો અહીંથી આ રીતે વિચલિત થવાના, ઉપરની તરફ વિચલિત થવાના. અને આવે છે ત્યારે પ્રસ્ફુરણ પડદા ઉપર તે મીન્સ કેથોડ કિરણો બિંદુ એ આગળ અથડાય છે. જો મિત્રો માત્ર ને માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીએ છીએ તો વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ આ કેથોડ કિરણો એ વિચલિત થાય છે. વિચલિત થઈને કઈ ઉપરની દિશામાં જાય છે અને બિંદુ એ આગળ એ પ્રકાશિત ઝબકારો દેખાડશે અથવા તો આગળ બિંદુ એ આગળ આ જે કિરણ છે એ પ્રદીપ્ત થવાનું અથવા તો આગળ દેખાશે. સેમ આ જ રીતે હવે માત્ર ને માત્ર જો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ છીએ તો જો માત્ર ચુંબકીય ક્ષેત્ર
લાગુ પાડવામાં આવે તો પ્રસ્ફુરણ પડદા ઉપર તે બિંદુ સી આગળ અથડાય છે. જો માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ છીએ તો ક્યાં આગળ? આ એક બિંદુ સી છે તો સી આગળ અથડાય છે અથવા ત્યાં આગળ પ્રકાશિત ઝબકારો થાય છે. મિત્રો યાદ રાખો, અહીંયા આપણે શરત કરી છે કે માત્ર વિદ્યુતીય ક્ષેત્ર તો એ આગળ, જો માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્ર તો સી આગળ. પણ માની લો કે બેમાંથી એક પણ ક્ષેત્ર લાગુ પાડતા નથી તો કોઈ વિચલન જોવા નહીં મળે, અર્થાત એ સીધી લીટીમાં ગતિ કરશે અને બી બિંદુ આગળ એ અથડાય છે. હવે આપણે ત્રીજી એક પરિસ્થિતિ એવી પરિસ્થિતિનું નિર્માણ કરીએ છીએ કે દાખલા તરીકે જે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવાથી એનું વિચલન ઉપરની દિશામાં થતું હતું. હવે શું કરીએ છીએ? બરાબર એ જ સમયે આપણે ચુંબકીય ક્ષેત્ર પણ લાગુ પાડીએ છીએ. ચાલો, ચુંબકીય ક્ષેત્ર શું કરશે? એને નીચેની તરફ લઈ જવાનું. તો ત્રીજી સ્થિતિ એવી છે કે જ્યારે ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્ર એકબીજાને સમતોલિત કરે તેટલું ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે જો શું કરીએ છીએ કે જેટલા પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પડ્યું છે એટલા જ પ્રમાણમાં આપણે વિદ્યુતીય ક્ષેત્ર પણ લાગુ પાડીએ છીએ. હવે આ પરિસ્થિતિમાં શું થવાનું કે જે વિદ્યુતીય ક્ષેત્ર છે એને ઉપર તરફ લઈ જાય છે, પણ બરાબર એ જ સમયે જે ચુંબકીય ક્ષેત્ર છે એને નીચેની તરફ લઈ જવાનો પ્રયત્ન કરશે. અને આ બંને બળો કેવા છે? એકબીજાને સમતોલિત કરે છે. અને જ્યારે આ બંને બળો એકબીજાને સમતોલિત કરતા હશે ત્યારે આ બંને ક્ષેત્રોની ગેરહાજરીમાં જે રીતે કિરણ સીધી લીટીમાં ગતિ કરે છે બરાબર એવું પરિણામ આપણને જોવા મળે છે. તેટલું ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે આ બંને ક્ષેત્રોની ગેરહાજરીની જેમ જ કિરણ મીન્સ કે કેથોડ કિરણ ગતિ કરે છે અને બિંદુ બી આગળ અથડાય છે. બરાબર? તો એ વખતે કે જ્યારે આ બંને ક્ષેત્રો એકબીજાને સંતુલિત કરતા હશે તો એ વખતે જે કેથોડ કિરણ છે એ બરાબર સીધી લીટીમાં ગતિ કરવાનું. જ્યારે આ બંને ક્ષેત્રોની ગેરહાજરી હતી અને એ વખતે જે જગ્યાએ જે બિંદુ આગળ એ અથડાતું હતું બરાબર એ જગ્યાએ આ કિરણ અથડાય છે. હવે આજે જે થોમ્સન છે એમણે શું કર્યું કે અહીંયા નક્કી કર્યું કે બંનેને સંતુલિત કરવા માટે જે ક્ષેત્ર આપણે અહીંયા લાગુ પાડ્યું એ ક્ષેત્ર દ્વારા કેટલું અહીંયા બળ લાગી રહ્યું છે. તો એવા કોઈ પણ એક ક્ષેત્રની હાજરીમાં આમ ચુંબકીય ક્ષેત્ર અથવા બેમાંથી કોઈ પણ એક અથવા વિદ્યુતીય ક્ષેત્ર પૈકી કોઈ પણ એક ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનના વીજભાર અને દળના ગુણોત્તરનું ચોકસાઈપૂર્વક માપન કર્યું. જો મિત્રો બહુ મહત્વની બાબત કે આપણે એવું કહીએ છીએ કે જે વખતે બે બિંદુ આગળ કેથોડ કિરણને મેળવવું છે બંને ક્ષેત્રોને આપણે લાગુ પાડવા છે તો અહીં આગળ જેટલા પ્રમાણમાં વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીએ છીએ એટલા જ પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે. હવે શું કરીએ કે જેટલા પ્રમાણમાં વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર અહીંયા લાગુ પાડ્યું છે કે જેથી કરીને સમતોલિત સ્થિતિ પ્રાપ્ત કરી તો એ પૈકીનું કોઈ પણ એક રાખવાનું અને એની હાજરીમાં અહીંયા એ ચોક્કસ પ્રમાણમાં દાખલા તરીકે એકલું વિદ્યુતીય ક્ષેત્ર રાખો તો ઉપર તરફ
એકલું ચુંબકીય ક્ષેત્ર રાખો તો નીચેની તરફ એ આ રીતે વિચલન પામશે અને એના સંદર્ભમાં ચોક્કસ પ્રકારની ગણતરીઓ દ્વારા આપણને ગણતરી પણ સમજાવેલી છે, પણ આપણા સિલેબસમાં નથી અને એ થોડીક તમારા માટે મુશ્કેલ છે, એટલે આપણે એની અત્યારે અહીંયા ચર્ચા કરીશું નહીં. તો આ પ્રમાણે એની ચોક્કસ ગણતરી કરીને ચોકસાઈપૂર્વક માપન કરીને એણે E/m નું મૂલ્ય નક્કી કર્યું. જો મિત્રો E/m નું મૂલ્ય એ કેટલું મળ્યું? તો આ જે મૂલ્ય હતું એ લગભગ 1.758820 ગુણ્યા 10⁻11 કુલંબ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ જેટલું મળે છે. જો મિત્રો આ જે મૂલ્ય અહીંયા આપેલું છે એને ગોખવાની જરૂર નથી. કેમ? તો એનું તમને રીઝન સમજાવું કે આપણે આગળ જતો ઇલેક્ટ્રોનનો જે ચાર્જ વીજભાર છે એનું મૂલ્ય તમે જાણતા હશો, ઇલેક્ટ્રોનનું દળનું મૂલ્ય પણ તમે જાણતા હશો. એટલે માની લો કે તમારા પરીક્ષાની અંદર આ પ્રશ્ન લખવાનું છે, તમારે અહીંયા મૂલ્ય રજૂ કરવાનું છે, તો એનું ગોખવાનું નહીં. તમે ચાર્જ જાણો છો અને ઇલેક્ટ્રોનનું દળ જાણો છો, તો બંનેનો તમે ગુણોત્તર કરી દો એટલે તમને આ જે મૂલ્ય છે એ મળી જવાનું. એટલે હું તમને ખાસ એવો આગ્રહ કરું છું કે આ મૂલ્ય આપણે બિલકુલ ગોખવાની જરૂર નથી. મિત્રો જો અહીંયા એને શું કહીએ છીએ? તો ઇલેક્ટ્રોનનો વીજભાર કુલંબ એકમમાં લઈએ છીએ, આપણે જે સી સંજ્ઞાથી અહીંયા દર્શાવેલો છે, અને me ઇલેક્ટ્રોનનું દળ જે કિલોગ્રામ એકમમાં લઈએ છીએ. અહીંયા આ જે થોમ્સન હતા એમને ઇલેક્ટ્રોનનો વીજભાર ખબર નહોતી, એ જ રીતે ઇલેક્ટ્રોનનું દળ ખબર નહોતી, પણ બંનેનું જે ગુણોત્તર છે એ કેટલો એ મૂલ્ય એમણે ચોકસાઈપૂર્વક નક્કી કર્યું હતું. અને એ મૂલ્ય એ કેટલું? આટલું 1.758820 ગુણ્યા 10⁻11 કુલમ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ જેટલું હોય છે. જો અહીંયા me કિલોગ્રામમાં હતા, તમે એના અંશમાં લઈ ગયા એટલે શું થઈ ગયું? અહીંયા કિલોગ્રામ ઇન્વર્સ થઈ ગયા. જે એના બંનેના મૂલ્યો છે એ મૂલ્યોનું સાદુરૂપે આપણને આટલું મળે છે. તો આ રીતે ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર એ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ પદ્ધતિ દ્વારા મેળવેલો છે.